નાણંદીને આપણે 4 ગાથાઓ થઈ, બરાબર ને? હવે આજે 5મી 6ઠી જેવો સમય 4 4 થઈ જાય, 5 6 7 8 તો બધી હા કંઈ એવું કરીએ. હા હા બરાબર બરાબર, કંઈ નહીં આપણે એવું તો પેલું તો મને ઈશારો કરી દેજો, બરાબર? મને ખાલી ઈશારો કરી દેજો. વાંધો નહીં. તો આજે 2 ગાથા લઈશું. નાણંદીની આજે 2 ગાથા લઈએ, બરાબર? અને પેલો પદાર્થ કેવો લાગેલો મહાવિદ્ય વાળો? મજા આવી ને? કવળવાળો એવા તો બધા. મેં પછી કોઈ પ્રશ્ન કરેલો બીજો નવો કોઈ એના પછી? હા આપણે પ્રશ્ન કરવાનો રહી જાય છે. કંઈ નહીં, હવેથી ધ્યાન રાખો. ચાલો તમારે યાદ કરાવજો કે કોઈ નવો પ્રશ્ન કરો. તો હવે નાણંદીની 5મી ગાથા. 5મી કઈ છે? બારસ વિહમ્મી બારસ વિહમ્મી વીતવે સભ્યંતર બાહિરે આમાં રસોઈ હશે. બાહિરે કુશલ દિઠ્ઠે દિઠ્ઠેમાં બી રસોઈ છે. બારસ વિહમ્ય વીતવે સભ્યંતર બાહિરે કુશલ દિઠ્ઠે. અને પછી કીધું અગિલાઈ અણાજીવી નાયબો સો તવાયા. એટલે કે જે હવે તપના પ્રકાર કીધા છે એમાં બાહ્ય તપ 6 અને અભ્યંતર તપ 6. તો પહેલાં એમ કીધું છે 12 પ્રકારના તપો છે. આમાં અભ્યંતર અને બાહ્ય એમ મળી અને બધા મળીને ટોટલ 12. 6 અભ્યંતર અને 6 બાહ્ય. અભ્યંતર બાહ્ય અભ્યંતર સભ્યંતર સભ્યંતર એટલે સ અભ્યંતર સહિત અને બીજા બાહ્ય એમ કરીને અભ્યંતર આવી જાય. હા અગિલાઈ અણાજીવી. હવે અગિલાઈ અણાજીવી આનો અર્થ બહુ સરસ સમજવા જેવો છે. અણાજીવી આમ છે ને? હા આમ જ છે ને? અણાજીવી નાયગો સો તવાયા. એટલે નાયગો એટલે જાણવા જેવો છે. આ તપા 4 નાયગો સો તવાયા. હવે આપણે બરાબર સમજશું. તો પહેલું શું કીધું છે? બારસ વિહમ્મી. વિહ એટલે વિધ એટલે કે પ્રકાર. વીતવે 12 પ્રકારનો તપ કયો છે. 12 પ્રકારનો તપ એટલે એમાં 6 બાહ્ય અને 6 અભ્યંતર. તો તપના 12 પ્રકાર કીધા છે. તો આ ગાથામાં ખાલી તપના કેટલા પ્રકાર છે અને શું છે, એના પછીની ગાથામાં બાહ્ય તપનું બતાવ્યું છે, એના કેટલા આચાર છે, અને પછી અભ્યંતર તપના કેટલા આચાર છે એ રીતે બતાવ્યું છે. હા તો 12 પ્રકારના તપને વિશે પણ તે તપ આચાર નિશ્ચયથી જાણવો. નાયબો સ્વતવાયર એટલે કે તે જાણવા જેવું છે. અને તે કઈ રીતે કીધું છે? તથા હું તપ કરું તો મારી આજીવિકા. અગિલાઈ અણાજીવી. અણાજીવી એટલે કે આજીવિકા. અને અણાજીવી આજીવિકા એમાં પાછો અણ શબ્દ મૂક્યો છે. એટલે કે આજીવિકા માટે મારે તપ નથી કરવાનો. એટલે કહેવાનો મતલબ કે જેનાથી મને આર્થિક લાભ થાય એના માટે તપ કરવું એવું નથી. એટલે કઈ ભૌતિક સુખને માટે કોઈ પણ આર્થિક લાભ એટલે કોઈ પણ કોઈ પણ પ્રકારનો કે હું તપ કરતી વખતે મને કંઈક લાભ થાય, મને સુખ મળે, ભૌતિક સુખ મળે એવી રીતે નથી કરવાનું. એટલે જેમ કે કોઈ ઉદ્યાનમાં જાહેરાત કરી કે ભાઈ સોનાની ચેન આપવાના છે કે સોનાની વીંટી આપવાના છે, તો તમે એમાં મોહમાં રહીને જો ઉપદાન કરો તો ખરેખર ઉપદાનનું ફળ તો કેટલું બધું છે. વિચાર કરો 47 દિવસનું ઉપદાનનું તપ એટલે એનું ફળ કેટલું બધું છે. મોક્ષ અપાઈ દેવું ફળ છે. પણ આપણે જો સોનાની ચેન માટે કે વીંટી માટે કરીએ તો આપણને શું મળે કે 100 રૂપિયાની નોટમાં એક ચોકલેટ લઈને આવી ગયા, નાના બાળક જેવું કર્યું, એને બાળ તપ કહેવાય. એટલે કે આજીવિકા માટે તપ કરવાનો નથી. એટલા માટે અણાજીવી શબ્દ વાપર્યો. અને અગિલાઈ. અગિલાઈનું શું કીધું છે? અગિલાઈ શબ્દનો અર્થ અનાજીવી. હા અગિલાઈનો બી શુદ્ધ એટલે કે અણાજીવી એટલે તે આજીવિકા વગર. અગિલાઈ. અગિલાઈ માટે શબ્દ હેત વગર નહીં. આગળ શબ્દ આગળ છે. એમાં દરેક શબ્દના અર્થ અલગ અલગ છે. બરાબર સમજી.
દુર્ગંછા ભાવે રહિત. અગિલા એટલે કે દુર્ગંછા રહિત. એટલે માનો કે આપણે તપ કરીએ, હવે 45 દિવસના 47 દિવસના ઉદ્યાન કરીએ છીએ, તો ઉદ્યાનમાં તો હવે પેલા વસ્ત્રો વધારે વાપરવાના હોય નહીં, પછી વસ્ત્રો મેલા થાય, શરીર મેલું થાય, અને ઉદ્યાનમાં તો નાવાનું હોય નહીં, સાદું જેવું જીવન હોય. તો હવે એમાં દુર્ગંછા નથી કરવાની. જેમ આપણે સાધુ સાધીને મન ભલીને ગાત્ર દેખી દુર્ગંછાની જે આપણે અતિચારો બોલીએ છીએ, એવી રીતે આપણે પણ ઉદ્ધાર કરીશું. તો હવે સાધુ જેવું જીવન છે, તો હવે એકબીજાને પેલું મેલ ગંધાઈ એવું બધું કરીએ, નાકનું ટીચકું ચડાવીએ એવું નથી કરવાનું. એટલે અગિલાઈ જીવ એટલે કે દુર્ગંછા રહિત તપ કરવાનું છે. અગિલાઈનો અર્થ દુર્ગંછા. દુર્ગંછા રહિત એટલે આ ગ્લાની, ગ્લાઈ એટલે ગ્લાની, હા, ગ્લાની. અને અગિલાઈ એટલે ગ્લાની રહિત, એટલે એને દુર્ગંછા રહિત કીધું છે. બરાબર. અને અનાજીવી, આજીવિકા દોષ રહિત એટલે આ અણ શબ્દ અને આજીવી એટલે આજીવિકા વગર, એટલે કે આજીવિકાની ચિંતા કર્યા વગર. જેમ કે હવે જો 45 દિવસ 47 દિવસ આપણે ઉદ્ધાન કરવાના, તો હવે નોકરી ધંધા બધું બંધ થઈ ગયું. આપણે આવી ચિંતા કરીશું અને હવે મારી આવક બંધ થઈ ગઈ, હવે પછી મારી નોકરી જતી રહે, તો આવી બધી ચિંતા કરીને ઉદ્ધાન કરો તો એનો કોઈ લાભ નહીં મળે. મારે મારા આત્મા માટે, મારા ગુણોનો વિકાસ કરવા માટે ઉદ્ધાન કરવાનું છે. મારે નવકાર મંત્રનું લાયસન્સ લેવાનું છે, એના માટે ઉદ્ધાન કરવાનું છે. એના વગર નવકાર ગણાતો નથી. આ હું સૌથી પહેલા મને કહું છું બધાને, જેણે કરી લીધા એ બધા ધન્યવાદ. મારે બાકી છે એટલે કહું છું આ બધું તમને નથી કહેતો, પહેલા હું મારા કાન પહેલા સાંભળે છે. મુકેશભાઈ તમે કહ્યું. હા, પણ હવે એમણે તો મુકેશભાઈ તો કરી દીધા. મુકેશભાઈ તો કરી હા, મુકેશભાઈને થઈ ગયા. એટલે જ બધાની જેને જેને કરે છે બધાની અનુમોદના કરું છું. બધું લાલચ રાખી પડી. શું કીધું? લાલચ રાખી કર્યા. 12 પ્રકારનો તપ છે. 12 પ્રકારનો તપ છે. 6 બાહ્ય અને આ 6 અભ્યંતર અને 6 બાહ્ય. અને કુશલ દિઠ્ઠ માટે શું કીધું છે જોઈએ. સભ્યંતર બાહિરે કુશલ દિઠ્ઠ એટલે કુશળ પુરુષ તીર્થંકરોએ ઉપદેશેલા. કુશલ દિઠ્ઠ એટલે કુશળ કોને કહેવાય? કુશળ કે જે બધી રીતે પોતે બધું સિદ્ધ કર્યું. એટલે તીર્થંકર ભગવતે પોતાનું જીવન એવું ઉત્તમ રીતે કુશળ રીતે જીવીને બતાવ્યું. અને દિઠ્ઠે કુશળ એવા તીર્થંકર ભગવંતોએ જે રીતે જોયું ને જે રીતે બતાવ્યું, એવી રીતના આ 6 બાહ્ય અને 6 અભ્યંતર તપો છે. એટલે આ તપનું ઇમ્પોર્ટન્ટ બતાવ્યું છે. તીર્થંકર ભગવંતે બતાવ્યા તપનું મહત્વ છે. એ તપ કેવા છે? 6 બાહ્ય અને 6 અભ્યંતર. તો એને હવે આપણે બરાબર આમાં તો ખાલી એનું એ બતાવ્યું છે કે આ પ્રકારના તપો છે અને નાયવો સોતવાયો આ જાણવા જેવો છે તપાચાર. અને વાત શું આવી પછી? આચારની. આપણે 5 પ્રકારના આચારની વાત ચાલી રહી છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. તો હવે વાત આવી તપાચારની. આપણે જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચાર તો જોઈ ગયા. તો હવે તપ માટેની પછી 3 ગાથા છે આમાં. નાના મહિમાં 3 ગાથા તપની. આ 5મી ગાથીમાં તપના પ્રકાર બતાવ્યા. 5મી ગાથામાં બાહ્ય અને અભ્યંતર. હવે 6ઠ્ઠી ગાથામાં અણસણ મૂર્ણ હરિયાળ. હવે બાહ્ય તપ કેવો છે હવે એ સમજવાનું. નાયકો એટલે જાણવા જેવો છે. સો એટલે તેથી તપાચાર. આ તપાચારને તે રીતે જાણવા જેવો છે. તો કે રીતનો છે? સૌથી પહેલા શું કરવાનું છે? પહેલા તો લક્ષ્ય હોવું જોઈએ કે મારે આજીવિકાની ચિંતા કર્યા વગર કરવાનું છે. અને દુર્ગંછા રહિત. હા. અને કુશલ દિઠ્ઠે તીર્થંકર ભગવંતોએ બતાવેલો છે. એટલે એના માટે શ્રદ્ધા કેવી હોય, તપ માટે કેવો ભાવ હોય. અને એ તપ દ્વારા તો નિર્જરા થવાની છે. અને 6 બાહ્ય અને 6 અભ્યંતર. હજી આપણે 6 બાહ્યનું જાણશું અને પછી 6 અભ્યંતર. એક તપ એકથી ચડિયાતો છે. જે એક જે પ્રકારો બતાવ્યા છે, એકથી ચડિયાતો બીજો, એનાથી ડબલ એમ કરતાં કરતાં સૌથી જે 12મો તપ છે ને, કાઉસક, એ સૌથી ચડિયાતો છે. એટલે વીર પ્રભુ તો જ્યારે પણ જરાક બી સમય મળ્યો એટલે કાઉસકમાં ઉભા રહી જતા. 12.5 વર્ષ એમણે કાઉસક જ કર્યો છે, કાયોત્સર્ગ જ કર્યો છે. આજુબાજુ શું જાય કઈ ક્યાંય ધ્યાન નહીં, બસ માત્ર પોતે અંદર. કાઉસક કરવો હોય ત્યારે હા, ચોખ્ખા કપડાં હોય કે ચાલે પૈસા? હા, શુદ્ધ કપડાં હોવા જોઈએ. ના, શુદ્ધ કપડાં હોવા જોઈએ. અને જો તમે મનમાં કરો, આમ તો જો આખો દિવસ તમે મનમાં કમલબદ્ધ નવકાર ગણો છો, એ તો એમાં તો કઈ જરૂર નથી. કે મનમાં કરો એટલે બોલવા માટે શુદ્ધિ જોઈએ. આમ કરતી છે. બાકી મનમાં તમે કરો તો કઈ
એ તો ઉઠતા બેસતા ખાતા પીતા જાગતા સૂતા ગમે ત્યારે નૌકાર તમારો કમલબદ્ધ નૌકાર આપણે ચાલુ રાખવાનો. સમરો મંત્ર બોલો નૌકાર નીચે 14 તો હવે આપણે જોઈએ એના પછીની ગાથા. હવે છઠ્ઠી ગાથા. તો પાંચમી ગાથા આ થઈ કે તપના પ્રકારો કેટલા છે એ સમજાયું. હવે આપણે છઠ્ઠી ગાથા જોઈ લઈએ. અણસણ મૂળો અરિયા. હવે જે બાહ્ય તપ છે ને, બાહ્ય તપના જે 6 ભેદ છે બતાવ્યા. અણસણ પછી મૂણો અરિયા. એટલે અણસણમ વત્તા ઉણોદરી. એમાં શું છે, બે શબ્દ ભેગા થયા એટલે હવે બંનેની સંધિ છૂટી પાડશું એટલે અણસણમ વત્તા ઉણો અરી એટલે ઉણોદરી. તો જો પહેલો શબ્દ છે અણસણ. અણસણમ એટલે 4 પ્રકારના આહારનો ત્યાગ કરો તેને અણસણ કહેવાય. 4 પ્રકારના આહાર ખબર ને? અસણમ, પાણમ, ખાઈમમ, સાઈમમ. આ 4 પ્રકારના આહારો છે. તો અનાજ, પાણી, ખાદ્ય પદાર્થ અને સ્વાદવાળા પદાર્થ કે જેમાં ખાલી સ્વાદ પૂરતું જ લેવાનું, જેમ કે મુખવાસ છે, દવા છે, એ બધું સ્વાદિકમાં આવશે. ખાદ્યમાં ખાદ્ય પદાર્થો એટલે ખાદ્ય અનાજ સિવાયના બીજા ખાદ્ય પદાર્થો, ફળ વગેરે, શાકભાજી વગેરે બધું એમાં ખાદ્ય પદાર્થમાં આવશે. અસણમ એટલે અનાજ અને પાણમ એટલે પાણી. હવે પાણી ઉપર પણ છે ને 6 મહિના તપ થાય છે ને પાણી ઉપર, તો પાણી પણ આહારમાં ગણાય છે. શરીરને ટકાવનાર છે પાણી. કેમ કે આપણે શરીરમાં 70-80% તો પાણી છે, બરાબર ને? એટલે તિલિયાર ઉપવાસ પર બી 6 મહિના જો આપણે મારા સાહેબ જોઈએ છે ને એવા છે, ધન્ય છે. 6 વાર 7 વાર થયું કે હવે 8મી વાર ચાલુ કર્યું. 8મી વાર ચાલુ કર્યું ને હવે. હા, 180 ઉપવાસ 8મી વખત એમણે ચાલુ કર્યા છે. લગભગ ઘણા બધા થઈ ગયા છે હવે. હા, પ્રણામ. હા, તો અણસણ એટલે કે 4 પ્રકારના આહારનો ત્યાગ તેને કહેવાય અણસણ. હવે જે લોકો અણસણ લે છે, જેમ કે આપણે જે બધા મોટા મોટા મહાન પુરુષો શત્રુંજય ઉપર જઈને જે 30-30 દિવસના અણસણ લઈને બેસી જાય છે અને પછી કેવળ પામીને મોક્ષે જાય છે. અણસણ એટલે એકવાર ત્યાગ કર્યો એટલે આજીવન માટે પણ અણસણ એ અણસણ. અને આપણે ઉપવાસ વગેરે કરીએ છીએ એમાં આપણે ફિક્સ હોય કે હું 1 દિવસ માટે ઉપવાસ કરું છું કે આંબિલ કરું છું કે આટલો સમય કે એ આપણે લિમિટમાં હોય છે. પણ આ અણસણ પેલું તો બસ જ્યાં સુધી આ શરીરમાંથી જીવ કે ને કે પેલા શાલિભદ્રને ધનના આ કાયાને પઠવી દઈએ. ભગવંત અમે આ કાયાને પઠવી દઈએ. કેટલા મહાન આત્માઓ હશે. હા, ધનના અણગાર પણ એવા જ હતા. હા, ધનના અણગારે પણ કાયાને પહેલા તો કાયાને સૂકવી કાઢી તપ કરીને અને પછી ગરમ શીલા પર ભૂગાની રજા લઈને ગરમ શીલા પર સૂઈ ગયા અને મોઢા પર આમ એક પણ લકીર એવી નહીં, દુઃખની, એક વિષાદની કોઈ રેખા નહીં. એ પણ પહોંચ્યા. પણ શાલિભદ્રને તો ગુલાબની કળી વળી ગયેલી હોય તો તો પણ ખુશીથી ખૂંચતી હતી એમ. અને શીલા ઉપર કેવી રીતે કર્યો હશે. અને કેવું કોમળ શરીર એ ધંધાનું બંનેનું. તો પણ એમણે તો આ અણસણ શબ્દથી યાદ આવ્યું. પછી ઊણો અરિયા. અણસણ મૂણો અરિયા કીધું છે ને? મૂળો હા, એટલે એનું શું છે, એની સંધિ છૂટી પડશે એટલે અણસણમ વત્તા ઊણો સંધિ છૂટી પડે ને એટલે આપણે સમજવા માટે ઊણો દર. એટલે મારે પેલું રસો છે કે દીર્ઘો જોવાનું કે એમાં શું થાય, ક્યાંય લખવામાં ભૂલ થાય તો બી દોષ લાગે. હા, રસોઈ દીર્ઘ પણ ન અણસણમ મૂળો અરિયા. હવે આમાં 2 શબ્દ ભેગા છે, અણસણમ વત્તા ઉણોદરી. હવે ઉણોદરી પણ વરસ સમજવા જેવું છે. આપણામાં તો જૈન શાસનમાં તો એવા સરસ તપો બતાવ્યા છે કે માત્ર ખાવા છતાં પણ તમે તપ કરી શકો. હા, આપણે ગઈકાલે વાત નથી મહાવિદ્યના સાધુ ભગવંતોનો કેટલા કવળનો આહાર. હા, ખોડિયાની વાત થઈ ને. તો અહીંયા પણ એવું જ છે, જેમ સાધુ ભગવાનને મહાવિદ્યના 32 કોડિયા પુરુષોના અને 28 કોડિયા સાધ્વીજી ભગવાનના. અહીંયા બી એવું જ છે. આપણે પુરુષોને કોઈ 32 કોડિયાથી વધારે નથી વાપરવાનું અને 28 કોડિયા સ્ત્રીઓએ. પણ આપણે બધી વસ્તુ ધ્યાનમાં જ નથી, કેમ કે આ બધું આપણે નથી ભણતા કે નથી સાંભળતા. હા, અને જાણતા નથી ને યાદ રાખતા નથી, રસ બી નથી. પણ ખરેખર આપણે જો રસ હોય ને તો બધું યાદ રહે.
તો આપણે પણ છે 32 કોળિયાથી વધારે વાપરવાનું નથી, એનાથી ઓછું વાપરો એને ઉણોદરી કહેવાય. એની ઉપર તો જવાનું જ નથી. પણ હવે આપણે લિમિટ રહી છે, આપણે 32 ને 72 બી થઈ જતા એ લાગે છે. એમાં બીજો લગ્ન પ્રસંગ હોય, તે ઘરે રહે તે બહાર જઈને તે બધી ચૌધરી પર કેરીનો રસ હોય અને પેલી ડીશો હોય મોંઘી મોંઘી. હા. તો હવે આ 32 ખાલી આપણે 32 દાંત યાદ રાખવાના છે. આપણે 32 દાંત છે એનાથી વધારે ઉપર કોળિયો નથી જવા દેવાનો મારે. એક દાંતનો એક કોળિયો. અને ચાવવાની બી સિસ્ટમ છે હો. એ ખબર છે? આપણે ખોરાકને ચાવીને કેટલી વાર ચાવવાનું ખબર છે? એક કોળિયો મૂક્યો મોઢામાં એને 32 વખત ચાવીને પછી ઉતારવાનો. ક્યારે એ ખબર છે? નમી ક્યારે બધે આ રીતે જો 32 વખત ચાવીને ઉતારો ને તો એમાં ડોક્ટર પાસે જવું જ ન પડે. બત્રી ગોળા થઈ જાય ભલે બત્રી ગોળા થઈ જાય. ગુરુજી બધી જ વસ્તુના એક એક કોળિયા અગર અલગ અલગ મતલબ રોટલીના પણ 32 કોળિયા એટલે જો આપણે સાંજો રોટલીને શાક લીધું આપણે બરાબર, રોટલીને શાક મોઢામાં મૂક્યું તો એક બાઈટ મોઢા આપણે કેટલી શક્તિ જેટલું અંદર જાય એટલું જ મૂકવાના ને કોળિયો. હવે જે એકવાર મોઢા મૂક્યો ને એને 32 વખત ચાવવાનો છે. ખ્યાલ આવે છે? આ પાછો આયુર્વેદનો નિયમ છે. આપણું જૈન શાસ્ત્રમાં તો બધું બહુ ડીપમાં છે. બધું સ્વર વિજ્ઞાન પણ છે. સ્વર વિજ્ઞાન વિશે જાણો છો બધા? ચંદ્ર નાડી, સૂર્ય નાડી, સવારે ઉઠવાની પણ વિધિ છે. જે નાકમાંથી શ્વાસ ચાલતો એ સાઈડનો જ પગ બહાર મૂકવાનો. હા, ચંદ્ર નાડી, સૂર્ય નાડી અને સુષુમ્ના નાડી. જો બંને સ્વર ચાલતા હોય તો સુષુમ્ના નાડી. સુષુમ્ના નાડી પછી આધ્યાત્મિક માટે સારી. એમ લાગે ને બંને નાડી ચાલુ છે તો બસ સામાયિક લઈને બેસી જાઓ, સ્વાધ્યાય કરો, ભક્તિ કરો, દેરાસરમાં જઈને બેસી જાઓ, ચૈત્યનો સ્તવન જેટલા ગવાય એટલા. જ્યાં સુધી સુષુમ્ના નાડી ચાલે ચાલવા જ દો. આજે 3 નાડી છે, ચંદ્ર નાડી, સૂર્ય નાડી અને સુષુમ્ના નાડી. સુષુમ્ના બંને સાથે ચાલે સ્વર. તે દિવસે સાહેબે આપણને પેલી વાત કરી કે ચંદ્રનાડી ડાબો પગ, આ ચાલે તો જમણો પગ, હા. પણ બંને નાડી ચાલે તો કોઈ એ વાત મળી. ત્યારે બહાર નહીં જવાનું, ઘરમાં જ બેસીને ના, ભક્તિ ના, કયો કરવાની. પગ મૂકવાનો બંને પગ મૂકી દેવા. એમાં જો એવા ઉઠવું હોય ને તો શું કરવાનું? કોઈ બી એક પડખે સુઈ જવાનું. તમને ના એટલે સાહેબે પછી ના પેલું કીધું કે તમે એકવાર આ બંધ કરી દો. બસ હા, એ ચાલો, સાહેબે એમ તરત જ- કીધું. એટલે એમાં તરત જ અનુલોમ ખબર પડી જાય કાંઈ એક જ એમાં થાય. સાહેબે કીધું અનુલોમ વિલોમ કરશો એટલે હા. એમાંથી એક થઈ જશે. પણ ના પણ થાય છે હો સાહેબ એ પ્રયત્ન. હા હા થાય થાય. અને સ્વર બદલવાનું પણ વિજ્ઞાન છે. સ્વર બદલવાનું પણ માનો કે હવે જો જમતી વખતે સૂર્ય નાડી હોવી જોઈએ, ખબર છે બધાને? હા, એવી રીતે સૂર્ય નાડી કઈ ચાલુ ખાવાનું ચાલુ રહે. જમણી આપણી જમણી નાડી સૂર્ય નાડી છે. સૂર્ય. તો જમતા પહેલા છે ને સૂર્ય નાડી હોવી જોઈએ. અને માનો કે સૂર્ય નાડી નથી, ભૂખ લાગી છે કકડીને પણ સૂર્ય નાડી નથી, તો એને સૂર્ય નાડી કરવા માટેનો પણ રસ્તો બતાવ્યો. બોલો એ શું રસ્તો ખબર છે? એક જ અડધી જ મિનિટ, ખાલી 30 સેકન્ડ તમે ડાબે પડખે સૂઈ જાઓ. ડાબે પડખે આ ડાબો ખભો દબાઈને જરીક વાર આડા પડો, 30 જ સેકન્ડ, અડધી મિનિટમાં જ આપણું આ સ્વર ચાલુ થઈ જશે. કેમ કે હવાનો સ્વભાવ ઉપર ચડવાનો છે, બરાબર? હવે આપણે આ પડખે સૂતા એટલે ફેફસામાંથી જે હવા નીકળશે એ ઉપરથી નીકળશે એટલે સૂર્ય સ્વર ચાલુ થઈ ગયો. Practical અને સૂર્ય સ્વરમાં જમવાનું છે. એટલે જો હવે જમતી વખતે પાણી નથી પીવાનું, એનું કારણ આ છે. સૂર્ય સ્વરમાં જમો એટલે ખોરાક બરાબર પચે. એટલે જમતા પાણી, હા, પાણીનો ગ્લાસ રાખવાનો. ક્યાંક બોલ આમ તો એઠા મોઢે બોલવાનું જ નથી. બોલવાની જરૂર પડે તો મોઢું ચોખ્ખું કરીને બોલવાનું, જરીક જ પાણી. પણ આપણે જે ગ્લાસ ભરી વચ્ચે જે પાણી પીવો છે ને એટલે જ આ હોસ્પિટલો વધી છે. આ ડૉક્ટરો બધા આવી ગયા છે આ બધુંમાં. ડૉક્ટરે આપણને શાકભાજી વધારે ખાવાનું કીધું છે. આ એ લોકોની બધી ચાલ છે. અને પાણી વધારે કીધું. હા, કીધું પાણી વધારે કીધું. ખરેખર તો બહુ છે ને, પાણી પીવું જો આપણા આંબીલ કેટલા બેસ્ટ છે, શાકભાજી તો હોતું જ નથી, ફ્રૂટ હોતા જ નથી. આંબીલવાળા કેટલા સ્વસ્થ રહે તમે જો, વર્ષોથી લોકો આંબીલ કરે છે. હા. સુસોળી કરે એટલે હા. શું કહેવાય? એટલે આ શાકભાજીનો ફેલાવો આ ડૉક્ટરે બધો ફેલાવ્યો છે એ લોકોને હોસ્પિટલો વધારવા માટે. શાકભાજી કઈ ફાયદો કરતું નથી શરીર, બહુ નુકસાન કરે. ફ્રૂટ થાય એટલે પાણી અત્યારે બધું લોટો વધારે થાય. હા, ફ્રૂટ શાકભાજી અને પાણી અત્યારે હા. વધારે પીવો. બસ એ જ નુકસાન કરે. તો ઉણોદરીમાં શું આવશે? વાત છે આમાં ઉણોદરી, બરાબર? તો ભગવાને આપણને ઉણોદરીને પણ તપ બતાવ્યો છે. ઓછું ખાવું. હા, જો ઊણ એટલે ઓછું. જો આ બે શબ્દો છે આમાં. ઊણ એટલે ઓછું અને ઉદર. ઉદર એટલે પેટ. પેટને હળવું રાખવું, વધારે ભરવું નહીં.
એટલે ઉદર આ પેટને ઊણું રાખવું. ઊણું એટલે કે ઊણું એટલે થોડુંક ખાલી રાખવું. એટલે હવે 32 કોડિયાનો આપણો આહાર છે, આપણે 32માંથી 4 ઓછા ખાવા. એટલે 4 કોડિયા એટલે એક રોટલીને આપણે 4 કોડિયા થાય, ખાલી એમ અંદાજે મૂકો. એક રોટલીને 4 બાઈટ બનાવી શકાય, કોઈ 5 બનાવે, કોઈ 3 બનાવે, આપણે 4ની એવરેજ રાખો તો એક રોટલીના 4, બરાબર. તો 4 કોડિયા ઓછા તો એક રોટલી ઓછી ખાવી. 5 રોટલીની ભૂખ હોય તો 4 ખાવી, 4ની ભૂખ હોય તો 3 ખાવી. તો આને કહેવાય ઉણોદરી. તો ભગવાને આને પણ તપ કીધો છે અને આ બહુ જ ફાયદો કરે છે. શરીરને સૌથી વધારે ફાયદો આ ઉણોદરીથી થાય છે, કેમ કે કંટ્રોલ રાખવાનો છે. આપણે પોતે કંટ્રોલ રાખવાનો. હજી આગળ કંટ્રોલ બી આવશે, વૃત્તિ સંખે બધું આવશે આગળ. અણસણ મુનરિયા. હવે વિત્તિ સંખે. વિત્તિ સંખે ભણમ રસચ્ચાઓ. આમાં 2 છે. અને રસનો ત્યાગ. રસચ્ચાઓ ડબલ ચ એટલે કે રસનો ત્યાગ. રસનો ત્યાગમાં શું આવશે? વિગયોનો ત્યાગ. એટલે જીભ જે વસ્તુ માંગે, રસના સ્વાદમાં બધું જે માંગે, જીભને ના પાડી દેવાની. જીભને થોડી સજા બી કરવાની. જો આંબીલમાં આપણે સજા જીભને કરી શકીએ. પહેલું જ કડવું કર્યાતું વાટકી ભરીને જીભને લે, તને બહુ સ્વાદ છે ને, કડવું કર્યાતું પહેલાં જીભને આપી દેવાનું. પછી જીભ કહેશે કે હવે બધું જ ઓકે છે, હવે બધું સારું લાગશે. પહેલું કર્યાતું કેમ પીવાનું આંબીલમાં? પહેલું જ કડવું પીડાઈ દેવાનું, પછી બધી વસ્તુ એને મીઠી લાગવાની જીભને. આપણે જીભને સજા કરવાની છે, એના માટે જ કરી આવું. તો વૃત્તિનો સંક્ષેપ એટલે વૃત્તિ ઉપર સંક્ષેપ રાખવો, એને કહેવાય વિત્તિ સંખમ. વિત્તિ સંખે વણમ રસ છે. વણમ એટલે અને બીજું રસનો ત્યાગ, બરાબર. તો આના માટે કીધું છે દ્રવ્ય વગેરેનો સંક્ષેપ કરવો તે વૃત્તિ. જેમ કે આપણે જમતી વખતે ધાર્યું હોય કે મારે 10 દ્રવ્યથી વધારે વાપરવા નથી, એ રીતે ધારીને ઘણા લોકો તો આવો નિયમ લે છે, આજીવન પણ નિયમ લે છે. કોઈ 5 દ્રવ્યનો પણ નિયમ લે છે, 5 દ્રવ્યથી વધારે નહીં વાપરવા, 10 દ્રવ્ય. હવે લગ્નમાં તો 100 દ્રવ્યો હોય. હવે આપણું મન કેટલું ચંચળ થઈ જાય આટલી બધી વસ્તુ જોઈને. એટલે મનને સ્થિર કરવા માટે પણ આ વૃત્તિ સંક્ષેપ, દ્રવ્યનો કંટ્રોલ કરી દેવો, એ બી તપ જ છે. આ વૃત્તિ સંક્ષેપ પણ તપ છે. હવે આપણે ખાલી તપને શું માને કે ઉપવાસ, એકાશનું આંબીલ, એને જ તપ. મારા સાહેબે કીધેલું 12 પ્રકારના તપ છે, એમાં બધા આવ્યા: અણસણ, ઉણોદરિયા, વૃત્તિનો સંક્ષેપ, વણમ, રસચ્ચાઓ અને રસનો ત્યાગ. રસનો ત્યાગમાં જે પણ ભાવતી વસ્તુ, એમાંનો કે જમવામાં જે 10 વસ્તુ છે, 10માંથી મારી 2 ભાવતી વસ્તુ છે, તો 2માંથી 1નો ત્યાગ કરું છું. હા ખાલી દારી લેવાનું. હા ખાલી દારી લેવાનું. હા, એટલે જમવા બેસતી વખતે જ નક્કી કરવાનું કે આજે મારે 2 ભાવતી વસ્તુ છે, 2માંથી 1 વસ્તુનો ત્યાગ કરો. ખબર તો છે ઘરમાં પણ કે 2 ભાવતી વસ્તુ બની છે, કંઈ પણ હોય, શાક હોય, એટલે જોઈ લેવાનું બસ. હા શાક હોય, ફરસાણ હોય કે મીઠાઈ હોય, તો 2માંથી હા ઘરમાં પૂછીને જ બનાવતા હોય. એટલે આપણે ખબર તો હોય જ ને, આપણે ખબર હોય કે ઘરમાં આટલી વસ્તુ છે ને મારી ભાવતી છે, બરાબર. તો એમાંથી રસનો ત્યાગ કરવો એ પણ તપ છે કે ભાવતી વસ્તુનો ત્યાગ કરવો. એટલે ત્યાગમાં જ કીધું ને, ભોગમાં સુખ નથી, ત્યાગમાં સુખ છે. જે રીતે આપણે આત્માને ટેવ પાડવાની છે ને, મારે આહાર સંગથી છૂટવાનું છે, છૂટવા માટે બધી ટેવ પાડવું. તો આ બધા અલગ અલગ રસ્તા ભગવાને બતાવ્યા છે. એટલે રસનો ત્યાગ, બરાબર. તો વૃત્તિ ઉપર સંક્ષેપ અને રસનો ત્યાગ. પછી શું છે આગળ? કાય કિલેશ. હા, કાય કિલેશો સંલીનયા. હવે કાય ક્લેશ, કાય કિલેશો સંલિનાયા ય બચ્ચો. હા યા અને ય અલગ બોલવાનું. હા હા બરાબર. સંલીનયા, આ સંલીનતા, અને ય દીર્ઘઈ છે. હા લ આમાં અહીં છે. હા, ઓકે, સંલીનયા. ઓકે, સંલીનયા અમે જોયા આગળ જ લખી દીધું. સંલીનયા ય બચ્ચો, ય બચ્ચો તવો હોય. બચ્ચો એટલે બાહ્ય, તવો. બરાબર. તો શું કીધું છે? રસનો ત્યાગ એટલે વિગય પ્રમુખ. વિગયમાં જેમ કે દૂધ, દહીં, ઘી, મીઠાઈ, પછી ડીપ
ફ્રાય, તળેલું વધારે ફરસાણ હોય, ડીપ ફ્રાય, તો આ બધી જે એ બધું વિગઈ છે એટલે રસ છે. તો આ બધી વિગયોમાં એમાં પણ બને એટલું ઓછું. અને જે 14 નિયમ ધારતા હોય તો 14 નિયમમાં બી આપણે સવારથી નક્કી કરવાનું કે 6 વિગઈમાંથી કોઈ પણ એકનો, જેમ કે આજે કાચો ગોળ નહીં વાપરીશ, એ રીતે આજે દૂધ કાચું, તો કાચું દહીં, કાચું દૂધ એ બધું તો ત્યાગ કરી શકાય. એટલે એ રીતે કોઈ મૂળથી બી કરી શકાય. મૂળથી દૂધનો ત્યાગ હોય તો પછી ચા પણ નહીં વપરાય. આ બધું યાદ રાખવું. એટલે 14 નિયમમાં બધું આવે, એટલે રસ ત્યાગમાં આ બધું આવશે. પછી કાય ક્લેશો, કાયાને કષ્ટ આપવા લોચ કરાવો તે કાય ક્લેશ. હવે આમાં ખાલી લોચની વાત થઈ, પણ લોચ તો હવે આપણે સંસારી જીવો તો આપણે ક્યાં લોચ કરાવવાના? એ તો સાધુ સાધુ વગરનો માટે તો છે જ. પણ આપણે બી જો આપણે એવું પણ ઘણા લોકો એવું કર્યું હોય જીવનમાં કે થોડી દાઢીને મૂછ વધારી હોય, દાઢી મૂછ વધારી હોય અને પછી મહારાજ સાહેબ પાસે લોચ કરાવ્યો. આ બી કરવા જેવું છે, એ બી શીખવા જેવું છે. જીવનમાં 1-2 વાર બી આમ કરવા જેવું છે. તો આ તો લોચની વાત થઈ, પણ બીજું પણ જાણી જોઈને તડકામાં થોડી વાર બેસવું. માનો કે આપણે બહારથી ગરમીમાંથી બહાર આવ્યા અને તરત પંખો જે ચાલુ કરીએ છીએ, ના થોડી વાર રહો, થોડી વાર શરીર સહન કરો. તો ગરમીમાં જાણી જોઈને સીધું એસી ચાલુ કરો, પંખો ચાલુ કરો. તો આવીને તરત કરવાની જરૂર નથી. થોડી વાર શરીરને સહન કરવાનું શીખવાનું, તો એને કહેવાય કાય ક્લેશ. અને પછી સલ્લીનતા. સલ્લીનતામાં આવશે શું આવશે? વિષયાદિકની ઉદીર્ણા કરવી નહીં, તેમજ અંગોપાંગ સંકોચી રાખવા. આપણા શરીરને જેટલું બને એટલું શરીરને ઓછી જગ્યામાં બેસાડો. જેમ કે વ્યાખ્યાન વગેરે બેઠા છે તો આપણે ઘણા લોકો જોઈએ કે ગીર્દી વધવાની છે તો પછી આમ પહોળા થઈને નહીં બેસવાનું. આપણે જેમ બને એટલું ઓછી જગ્યામાં બેસવાનું, સંકોચી રાખવા. શરીરના અંગોપાંગ સંકોચી રાખવા, બીજાને લાભ આપવાનો છે. આપણા બધા સાધર્મિકો આવે છે, સાંભળવા બેઠા છે, તો શરીરને સંકોચી રાખવા. બરાબર. પછી વિષયાદિકની ઉદીર્ણા કરવી નહીં. વિષયાદિક એટલે કે જો સ્પર્શેન્દ્રિયનો વિષય છે તો જાણી જોઈને બધું યાદ કરવું નહીં. એટલે એ રીતે પણ શરીરને સંકોચી રાખવું, એટલે શરીર પર કંટ્રોલ રાખવાનો છે. જેમ આપણે સ્વાદ ઉપર કંટ્રોલ રાખ્યો, દ્રષ્ટિ પર કંટ્રોલ રાખ્યો, શ્રવણ પર રાખ્યો, સુગંધ ઉપર બી કંટ્રોલ રાખ્યો, તો હવે સ્પર્શ ઉપર બી કંટ્રોલ રાખવાનો છે. એ બી જરૂરી છે. બરાબર. એવા વિચારો કરવા નહીં, એવી વિડીયો જોવા નહીં, એવું બધું જોવું નહીં, એવી જાહેરાત ટીવીમાં તો એ પણ જોવી નહીં. તો એ બધું એ પણ સલ્લીનતામાં આવે છે. બરાબર. પછી બજ્જોતવી કેટલા થયા? અણસણ, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસનો ત્યાગ, કાય ક્લેશ અને સલ્લીનતા. 6 થઈ ગયા. આટલા થાય 6. તો આ 6 પ્રકારના બાહ્ય તપ. બજ્જો તવ હોય, આ બાહ્ય તપ છે. બરાબર. તો આ 6 પ્રકારના બાહ્ય તપો છે. બરાબર. હવે આવશે અભ્યંતર તપ. સમય છે, લેવું છે? આ અભ્યંતર તપ લઈ લી. તો અણસણ મૂળ આવી ગયા. બરાબર. આ થઈ ગયું બાહ્ય તપ. હવે આવશે પાયચ્છિત્તમ વીણો. અને મેં તમને આગળ પણ કીધું કે એક તપ, જેમ કે બાહ્ય તપના જે 6 પ્રકાર કીધા, હવે એકથી ચડિયાતો બીજો તપ છે. પહેલા કરતાં બીજો એનાથી ચડિયાતો, બીજા કરતાં ત્રીજો એનાથી ચડિયાતો, આવી રીતે 1 થી 6 સુધી જતા છઠ્ઠો તપ એનાથી પણ સૌથી ચડિયાતો છે. એટલે આપણે ખાલી ઉપવાસ કરી તે તપ છે એવું નહીં માનવું, પણ ઉપવાસથી પણ ચડિયાતો, ઉણોદરી છે, ઉણોદરીથી પણ ચડિયાતો, એમ આગળ ચડતા વૃત્તિનો સંક્ષેપ, કાય ક્લેશ, સદ્ધિનતા, આ બધા એકથી ચડિયાતો. પછી આવશે પાયચ્છિત્તમ. હવે અભ્યંતર તપ છે. તો પાયચ્છિત્તમ સૌથી પહેલું પ્રાયશ્ચિત કીધું છે. લાગેલા દોષોનો ગુરુ પાસે પ્રકાશ કરી તેના નિવારણને અર્થે ગુરુ જે આલોચના આપે તે કરવું, તે પ્રાયશ્ચિત તપ. પહેલાં તો પ્રાયશ્ચિત આપણને થવું એ જ બહુ મોટી વાત છે. પ્રાયશ્ચિત એટલે કે પહેલાં તો પોતે પોતાની ભૂલનો સ્વીકાર થવો, પોતાને ગિલ્ટી ફીલ થવું, અને ભૂલનો સ્વીકાર કર્યા પછી યોગ્ય ગુરુ પાસે જઈ અને કબૂલ કરવું, ભૂલ સ્વીકારવી અને ભૂલને સુધારવા માટે તૈયારી બતાવવી. આ બધા જે ગુણો હોય ને, એ આ જે હળુકર્મી જીવો હોય ને, સામે ચાલીને જે આલોચના લેવા જાય ને, હળુકર્મી જીવોનો આ ગુણ છે. એ જલ્દી મોક્ષે જવાનો એવા જીવો હોય. અને આપણને તો કોઈ ગમે એટલી ભૂલ બતાવે, ભૂલ બતાવને આપણે ગુસ્સો કરીએ,
મને ખરે- ખબર પડે છે. હા ખરેખર જો ભૂલ બતાવનાર આપણને ઉપકારી લાગશે ને જે દિવસથી ત્યાંથી સમ્યક દર્શન આવી ગયું. એમ થાય ભૂલ બતાવનાર મારો ઉપકારી છે. થેન્ક યુ ભાઈ, તું મને કાલે ફરી પાછું આવું મારું બતાવજે. મારે ગઈકાલનો મારો દિવસ કેવો કે આજનો દિવસ મારે હજી સુધારવો છે, હજી મારામાં કંઈક સુધારો હોય, મને બતાવજે. થેન્ક યુ કહેવાનું, ભૂલ બતાવનારને થેન્ક યુ કહેવાનું છે. આવો ગુણ આપણામાં ક્યારે આવશે? આભાર તારો એ તો ભાઈ. હું જ જાણું સાહેબ, એ તો હું જ જાણું, તું શું મને તારું એટલે આપણો ઈગો છે ને, ઈગો આપણને બહુ નુકસાન કરે ઈગો છે. છે ને. આ ઈગો જ આપણને બહુ નુકસાન કરે છે. આપણને મોક્ષે પહોંચાડમાં અટકાવનારો ઈગો કામનો છે. ઈગો છે. તો મનની પ્રાયશ્ચિત ત્યારે જ આવશે જ્યારે આપણને આપણી કોઈ ભૂલ બતાવશે ને, બતાવનાર તો ઉપકારી લાગશે, પણ પ્લસ હવે ભૂલ બતાવી સારું થયું, હવે મારે આ ભૂલ સુધારવી છે, હવે મારા દુર્ગુણો મારે દૂર કરવા છે, દુર્ગુણો દૂર કરીશ તો જ સદગુણ પ્રગટ થશે. એટલા માટે પ્રાયશ્ચિત, અને જે એવા કર્મો બાંધ્યા હોય કે જેના નિકાચિત થઈ ગયા હોય, કે જે હવે પ્રાયશ્ચિત કર્યા વગર છૂટકો જ નથી, તો એવું ભાન થવું જોઈએ. એના માટે છે ને પૂજ્ય ગુરુમાની પુસ્તક છે ભવ આલોચના. એ પુસ્તક કેટલા વર્ષોથી એવરગ્રીન, એવી ને એવી હજી પણ લોકો એ વધારે વાંચે છે. ભવ આલોચના કેવી રીતે કરવી, કેવી રીતે ગુરુ ભગવાન પાસે જઈને કેવી રીતે આપણું પ્રાયશ્ચિત લેવું, લખીને નોટમાં લખીને આપી દેવું, બધું એટલું ડિટેલમાં સમજાવ્યું છે. સૌથી એવું સાંભળ્યું છે, સૌથી ઉત્કૃષ્ટ આલોચના તમે જાહેરમાં ઉભા રહીને ગુરુ ભગવાનને એ તો કહો. સૌથી બેસ્ટ. હા, એ તો સૌથી બેસ્ટ. પણ આ જમાનામાં બહુ બહુ અઘરું છે, બહુ જ અઘરું છે આ જમાનામાં. કોઈ નથી લેતું. એને એ લેવાની છે કહેવાય. કેટલું, કારણ કે આજે કોઈ મારી નથી જે કરતું. આજે તમે મને જે રિસ્પેક્ટથી દેખો ને, હું તેમ કહું કે સર હું આ છોકરીનું નામ જોયું, તમે કહો મુકેશ આવો ખલાસ. કેમ કે આપણને આપણી ઇમેજ નડે છે. નહીં તો એવું અને એમ થાય આલોચના મારી આવી દેખાડે. સરસ ઇમેજ છે ને, હવે મારે બધા વચ્ચે બોલવું એટલે આવું. લોકો મારા માટે શું ધારશે, બસ આપણે લોકો શું ધારશે કરી અને પછી આપણે એ સમાજ જે- કરી જે જાહેરમાં કોઈ મનની આલોચના લે ને સ્થિરતા- આવી રીતે, એ લોકો કેવળ જ્ઞાન પામેલા છે, આલોચના લેતા હા. લેતા કેવળ જ્ઞાન પામેલા કોઈ મનની સ્થિરતા સુધારવા આવે છે તો હા. એનું આપણે હા અનુમોદના કરવાનું. બરાબર. હા ખરી વાત એ છે, પણ એ તો નથી આવી રીતે થતું. જાહેરમાં જે ખરેખર જો કરી શકે તો બહુ વિરલા જીવો હોય. પણ જ્યારે કઈ- એક જ મળે. પણ હજારે કઈ- બી ના મળે, લાખે ના મળે. હજારે મળતા હશે તો જોઈએ શું. હજારે નહીં, લાખે નહીં, કરોડોમાં ન મળે, કરોડોમાં ન મળે. મારે 35 વર્ષથી તો છતાં પણ કઈ નહીં, છતાં બી લખે ને, તો પવન જેવી સંસ્થાઓ ભણેલા હોય તે લોકો કંઈક નીકળી આવે. છતાં બી આપણે કોશિશ આ કરવાની પુસ્તક હોય. કે આપણે છે ને પ્રાયશ્ચિત કરવા માટે આપણે જાગૃત બનવાનું. આ બહુ જરૂરી છે. પ્રાય પ્રાયશ્ચિત, આ પ્રાયશ્ચિત્તમ છે ને એ જ પ્રાયશ્ચિત છે. એટલે કે કરેલા કર્મોનું આપણે પ્રાયશ્ચિત કરવાનું છે, અને એ બી હૃદયપૂર્વક, અંતરપૂર્વક, અને ગીતાર્થ ગુરુ ભગવાન પાસે જઈને કરવાનું છે. ગીતાર્થ ગુરુ ભગવાન એટલા માટે કે ગીતાર્થ ગુરુ ભગવાન ગંભીર હોય, એ આપણી વાતો કોઈની આગળ કરવાના નથી. માટે ગીતાર્થ ગુરુ ભગવાન પાસે જઈ અને બહુ પ્રાયશ્ચિત, વિશાળ હૃદય હોય. એનું ખૂબ જ હૃદય વિશાળ હોય અને સમજે, કેમ કે એમને ખબર છે કે આવા સમયમાં આવા બધા જીવનો આવું થાય, અને જીવનો સ્વભાવ છે. પણ એ સુધરવા માટે આવ્યો છે તો એને પ્રેમથી એની બધી વાત સાંભળશે, અને એ પ્રમાણે પ્રાયશ્ચિત પર પહેલાં પૂછશે કે ભાઈ તમે ઉપવાસ કરી શકો છો, આંબીલ કરી શકો છો, એકાદશનું કરી શકો છો, બિયાસનું કરી શકો છો, માળા ગણી શકો છો, સ્વાધ્યાય, તમારી જેવી શક્તિ હશે એવું તમને પ્રાયશ્ચિત આપશે. પછી સમય બી આપશે, 1 વર્ષમાં, 2 વર્ષમાં, 5 વર્ષમાં, તમે જે, અને તમારે મોઢે કહ્યું તો મોઢે, ને તમારે જો શરમ આવતી હોય લખીને આપો તો લખીને પણ આપો. ઉપધનમાં લખીને જ આપે છે ને. હા હા, કરોડ જો રૂપિયા આવે. ઉદ્ધારની આખી વાત જુદી છે. હા. ઉદ્ધારની સાંભળો, ઉદ્ધારના પ્રાયશ્ચિત તો શું છે, આપણે 45-48 દિવસમાં જે બધી ભૂલો થઈ તે એ આખી વાત જુદી છે. આજે અહીંયા વાત ચાલે છે ભવ આલોચનાની. જીવન ભવ આલોચના એટલે આપણે આખા જીવનમાં આપણું આખું ફિલ્મની જેમ બધું આપણને દેખાવું જોઈએ. અને આની એક પદ્ધતિ બહુ સારી છે. સામયિક લઈને બેસી જાઓ, નક્કી કરો કે મારે આલોચના લખીને ગુરુ ભગવાનને આપી છે, તો હું સામયિક લઈને જ બેસી જાઉં અને સામયિકમાં લખીશ. હવે ખોટું લખાવાનું જ નથી. બરોબર. સામયિક બધા આપણે જૂઠું લખવાના, સામયિકમાં જૂઠું બોલાય, જૂઠું લખાય. સામયિક લઈને જ બેસી જવાનું. અને સામયિકમાં આપણા ગુરુ ભગવાનની નિશ્રામાં આપણે સામયિક કરીએ છીએ. મારા ગુરુદેવની સામયિક, મારા ગુરુ બેઠા છે એમની નિશ્રામાં હું લખું છું. સાક્ષાત આપણને ગુરુ દેખાવા જોઈએ સામે, સામયિક લઈને બેઠા છે, અને ગુરુ ભગવાનની સામે મારે જૂઠું લખવાનું હોય. અને એ જ સારું છે, સાચે સાચું લખી દેવું, તો જ આપણા ભવો ઓછા થશે, તો જ મોક્ષ જલ્દી આવશે. પ્રાયશ્ચિત આ રીતે એકદમ દિલથી કરવાનું છે, અંતઃકરણપૂર્વક કરવાનું છે. અને પછી ગુરુ ભગવાનને કહેવાનું છે જે તમે મને કડકમાં કડક સજા કરો, જે કરવી.
પણ બસ મારે હવે છૂટવું છે, હવે સંસારમાં મારે રખડવું નથી, આ ભાવથી કરવાનું છે. તો પાયે ચિત્તમ પછી શું કીધું છે? વિનવો, એટલે કે વિનય. જો વિનય ગુણ તો છે, પણ વિનય અભ્યંતર તપ પણ છે. વિનય આમ તો ગુણ છે, પણ વિનય અભ્યંતર તપ છે. પ્રાયશ્ચિત કરતા પણ ચડિયાતો છે. જેમ જેમ આગળ જશું ચડિયાતા આવશે. તો પ્રાયશ્ચિત્તમ વિનવ, પછી વયાવચ. વયાવચ તો એનાથી બી ચડિયાતો છે. વિનયથી ચડિયાતો વયાવચ. વયાવચ્ચમ અને તહેવ એટલે તેમજ સજ્જાઓ. હવે સ્વાધ્યાય તો ગુરુ ભગવાન વારે કહે છે સજ્જાય સમો તવો નહીં. સજ્જાઓ, સ્વાધ્યાય સમાન કોઈ તપ નથી. ટોપમાં ટોપ તપ તો સ્વાધ્યાય છે, અને હજી એનાથી પણ ચડિયાતું આગળ છે. વયાવચ્ચમ તહેવ સજ્જાઓ. ઝાણમ એટલે કે ધ્યાન. હવે ધ્યાન એનાથી પણ ચડિયાતું છે, અને એનાથી ચડિયાતું છે ઉત્સર્ગો એટલે કે કાયોત્સર્ગ. ઝાણમ ઉત્સર્ગો વિય. વિયમાં અ છે કે ય છે? અ છે. બસ બીજો. ઉત્સર્ગો વિય. બરાબર લખ્યું ને? બિંદુ નહીં ગયું. હા? ના બિંદુ એ તો ઉપર ખાડો છે બોર્ડમાં. વિય એટલે નિશ્ચય, એટલે કે નિશ્ચય એટલે ચોક્કસપણે. તો આ 6 પ્રકારે કીધું: પ્રાયશ્ચિત, વિનય, વયાવચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ. તો હવે ધ્યાનમાં શું ધ્યાન રાખવાનું છે? આર્ત અને રૌદ્ર ધ્યાન નિવારી અને ધર્મ તથા શુકલ ધ્યાનમાં પ્રવર્તતું તે ધ્યાન છે. અને સજ્જાયમાં તો કીધું ને કે સ્વાધ્યાય કઈ રીતે કરવાનો છે? વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મ કથા. આ પંચવિધ લક્ષણથી સ્વાધ્યાય કરવાનો છે. હવે આવી રીતે આપણે ક્યારે કરીએ? લક્ષણ પંચ. જો તમે લોકો જે પ્રશ્ન પૂછો છો એ પૃચ્છનામાં આવ્યું, બરાબર? વાંચના એટલે સાંભળવું, જેમ આપણે પ્રવચન વગેરે સાંભળીએ અને વાંચીએ પણ વાંચનામાં આવશે. તો વાંચના, પૃચ્છના, કંઈ પણ શંકા થઈ, જિજ્ઞાસા થઈ, પૂછ્યું તો પૃચ્છના. પરાવર્તના એટલે રિવિઝન, જેમ કે ગઈકાલનું યાદ કે આપણે રિવિઝન કરીએ તો રિવિઝન. અનુપેક્ષા. અનુપ્રેક્ષા એટલે ચિંતન. ચિંતન કરતાં આપણે બધાએ શીખવા જેવું છે. ચિંતન કરવાનું ખાસ શીખવા જેવું. જેટલું તમે ચિંતન કરશો ને એટલું તમે તમારી અંદર શુદ્ધિ વધારશો. ચિંતનથી શુદ્ધિ વધે. આપણે આપણા દોષોનું ચિંતન કરવાનું છે. મારામાં કયા દોષો છે મારે કાઢવાના છે, વણીને કાઢવાના છે. તો ચિંતનનો આ લાભ છે. અનુપ્રેક્ષા ચિંતન. અને છેલ્લું શું છે? કાયોત્સર્ગ. જાણમ અને ધ્યાન. જાણમ એટલે ધ્યાન, અને અનુપ્રેક્ષા અને ધર્મકથા. 5મો છે સ્વાધ્યાયના 5 પ્રકારમાં ધર્મકથા. તો ધર્મકથા બી એવી છે ને, જો કથા શબ્દ છે ને, કથા, આ કથાનું ઊંધું કરો તો થાક. તો કથા સાંભળવાથી થાક ઉતરે. બધાને ગમે ને કથા? સ્ટોરી બધાને ગમે. સ્ટોરીમાં થાક. તો આ કથા પછી એવી હોવી જોઈએ, આ વી કથા ન હોવી જોઈએ. પાછું આ ખાસ યાદ રાખવાનું, આ વી કથા ન હોવી જોઈએ. પણ આપણને બધાને વી કથામાં રસ બહુ પડી જાય છે. વી કથામાં નહીં, એમાં નહીં. એટલે કોઈની નિંદા થતી હોય, રાજકથા, ભક્તકથા, દેશકથા અને સ્ત્રી કથા, આમાંની કોઈ નહીં. માત્ર ધર્મકથા. આ ધર્મકથા જ આપણો બહુ ઘણો થાક ઉતારે. એટલે ધર્મકથા. અતિચારમાં બધું ઉલટું લખ્યું છે. ઉલટું નથી લખ્યું, એ મેં કરી એટલે એનો અતિચાર લાગ્યો. અતિચારમાં ઉલટું એટલા માટે લખ્યું છે કે આ નથી કરવા જોઈએ, મેં કર્યું છે માટે એનો અતિચાર લાગ્યો છે. એમાં શું કીધું છે? રાજકથા, ભક્તકથા, દેશકથા, સ્ત્રી કથા કીધી, પરાઈ તાત કીધી, એટલે કે નિંદા કરી, બધી પંચાયત કરી, તો એનો મને દોષ લાગ્યો. એટલે અતિચાર ઊંધું નથી લખ્યું, લખ્યું છે રાઈટ છે. બારે સ્ટોરમાં છેલ્લે લખ્યું છે. એટલે આ બધું નથી કરવાનું ને મેં કર્યું છે માટેની માફી માંગુ છું. અતિચાર એના માટે છે. એટલે અતિચાર જે લખ્યું છે બધું કરવાનું નથી એમ. એ ન કરવા જેવું મેં કર્યું માટેની ક્ષમા. તો ધર્મકથા કરવાની છે. અને ધર્મકથાથી શું ફાયદો છે? આપણી મોટાભાગની જીન સસેની ધર્મકથા એવી છે કે નિગોદથી લઈને મોક્ષ સુધીની વાત હોય. નિગોદમાંથી જીવ નીકળ્યો, કેટલા ભોગ કર્યા, ક્યારે સંકિત પામ્યો, સંકિત પછીના ભવની ગણતરી થાય, અને ભવની ગણતરી પછી મોક્ષે પહોંચે. અને બીજી બધી વાર વી કથામાં તો કંઈ ઉપરથી કર્મ જ બંધાય. તો આ થયા 5 પંચવિધ લક્ષણ સ્વાધ્યાય. અને એવો સ્વાધ્યાય કરવાનો છે
કે જેનાથી આપણા કર્મો હળવા થાય. જાણમ, હવે ધ્યાનમાં શું છે? 4 પ્રકારના ધ્યાન છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન એ અશુભ ધ્યાન છે, અને ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાન એ બી શુભ ધ્યાન છે. તો આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ધ્યાવવાના નથી, અને શુભ ધ્યાન, ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાન. શુકલ ધ્યાન આપણને 5મા આરામાં તો થતું નથી, પણ ધર્મ ધ્યાન, તો ધર્મ ધ્યાનની અંદર તો આર્ત અને રૌદ્ર ધ્યાનને નિવારી અને ધર્મ તથા શુકલ ધ્યાનમાં પ્રવર્તવું તેને કહેવાય ધ્યાન. અને હવે ઉત્સર્ગો કર્મક્ષય અર્થે કાયાને બોસીરાવી તે કાયોત્સર્ગ એવો તપ. તો આપણે અતિચાર બોલીએ છે દુઃખ કઈ કમખ્ય નિમિત્તે લોગસ 10-20નો કાવસર્ગ ન કર્યો. એટલે રોજ 10-20 લોગસનો કાવસર્ગ રોજ જ કરવાનો છે. ઓછા ઓછું 10 લોકોસનું કરવું. 10 અથવા 20 થાય તો 20. પૂરેપૂરા ગણવાના લોકોસ. હા, એટલે દુઃખ કઈ કમખ્ય માટે લગભગ સાગરવર ગંભીરા, ના કુસુમણી દુસુમણી એટલે સાગરવર ગંભીરા. અને દુઃખ એટલે શાંતિ માટે સંપૂર્ણ લોગસ. તો જ્યારે બી છેલ્લે શાંતિનો લોગસ અને 20 લોકો કહે તો કર્મક્ષય. સાગરવર ગંભીરા કુસુમણી દુસુમણીનો, અને શાંતિનો દુઃખ કઈ કમખ્ય નહીં આપણે બોલીએ ને પહેલા, એટલે એ સંપૂર્ણ લોગસ. સિદ્ધા સિદ્ધિ મમ ઈસંતો પૂરેપૂરું. પણ આ 10-20 લોકો જે છે કર્મક્ષય નિમિત્તે કાવસર કરવાનું છે. દુઃખ કઈ કમખ્ય બનાવી ગયા. એ જ અર્થ થાય. હા, દુઃખ કઈ કમખ્ય નિમિત્તમ કાવસક કરો એ બોલતી વખતે પછી એમ જ કરવાનું. એટલે કે કર્મક્ષય નિમિત્તે લોગસ 10-20નો કાવસક ન કર્યો, એના માટે અતિચાર લાગ્યો. નથી કરતા તો અતિચાર લાગે લાગે છે. હા. 100% લાગે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન નિવારવા હા, અને ધર્મ ધ્યાનને શુકલ ધ્યાનમાં પ્રવર્તવા માટે મારે અને એવા ધ્યાનમાં રહી અને પછી મારે એવો કાવસક કરવાનો છે. શુક્લ ધ્યાન કરવું. હા, શુકલ ધ્યાન સુધી તો આપણે આ 5મા આરામાં શક્ય નથી, પણ પ્રયત્ન કરવાનો. કે શુકલ ધ્યાન એટલે એટલું અદ્ભુત હોય. શુકલ ધ્યાન તો એટલું અદ્ભુત હોય. એ શુકલ ધ્યાનમાં જ ક્ષપક શ્રેણી મંડાય. બાકી બની નથી. ક્ષપક શ્રેણી માંડવા માટે શુકલ ધ્યાન જરૂરી છે. ક્ષપક શ્રેણીમાં ઘાતી કર્મો બળી જાય બધા. ખટાખટ કેવળ જ્ઞાન. 13મા ગુણસ્થાનથી 14મા ગુણ જમ્પ. ના, 14ને સીધો નથી જતો. 14 તો જો મોક્ષે આ જાય. વચ્ચે ને 13મા ગુણસ્થાનક આવ્યા એટલે વિતરાગતા આવી, અને એમાં કેવજ્ઞાન કેવદર્શન આવી ગયું. 14મા ગુણસ્થાનક જ્યારે મોક્ષે જવાનો જીવો ત્યારે 14મું ગુણસ્થાનક આવે. એટલે શરીર છૂટે પછી જ 14મું ગુણસ્થાનક આવે. અહીંયા બેઠા 14મું ના આવે. અહીંયા તો 13. આજે 20 વિહરમન ને 2 કરોડ કેળવી પણ છે, બધા હમણાં 13મા ગુણસ્થાનક જ છે. 13મા ગુણસ્થાનક જ હમણાં બેઠા બધા જ. 13મા ગુણસ્થાનક. અને જ્યારે પેલો છેલ્લો કેવડી સમુદ્ગાર કરે ના કેવડી સમુદ્ર ત્યારે 14મું ગુણસ્થાનક. શુક્લ ધ્યાન તો આપણે બી કે આચાર્ય મહારાજ બી નહીં કરી શકે. અત્યારે 5મા આરામાં શક્ય નથી. શક્ય નથી. 4થા આરામાં શક્ય હતું શુકલ ધ્યાન, પણ છતાં બી જો આપણે પ્રયત્ન કરવાનો છે. શુકલ ધ્યાનમાં રહેવાનો પ્રયત્ન કરવાનો છે. તો જો શુકલ ધ્યાનનો પ્રયત્ન કરશું તો ધર્મ ધ્યાનમાં રહેશું. જો ધર્મ ધ્યાનમાં રહેવા જઈએ તો પછી આર્ત ધ્યાન ઉદ્ર ધ્યાન ચડી ગયા તો પછી ગબડી પડશું નીચે. એટલે પ્રયત્ન શુકલ ધ્યાન, લક્ષ્ય તો ઊંચું જ રાખવાનું. ઊંચું લક્ષ્ય રાખવાનું, એમાં પછી કદાચ નિશાન ચૂકે તો ચાલે, પણ નિશાન ચૂક તો નહીં જ ચાલે. લક્ષ્ય તો ઊંચું જ રાખે. તો આપણે કાલે પદાર્થ જો હમણાં 2 કલાક આપણે પૂરી થઈ. કોઈ કાલના માટે પ્રશ્ન કરું? હા, છેલ્લી કથા છે. હા? ટાઈમ છે. બહાર જવાનું છે કાલે. છેલ્લી હવે વીર્યાચારની છે. અણી ગુઈએ બધા વીર્યો. આવે ને પાછું repeat થઈ જાય. હા. કે નહીં, ચાલો કાલે શું બધાના સમયનું હોય છે. તો એક કાલના માટે પ્રશ્ન હવે છે ને, આપણે પ્રશ્નોનું યાદ રખાવતો ખાસ, કે નવો પ્રશ્ન કોઈ હોય ને તો બીજા દિવસે ઇન્ટરેસ્ટ રહે બધાને. પેલું મહાવિદ્ય વાળું થઈ ગયું ને તો હજી એવું જ બીજું કંઈ થઈ ગયું. કમળનો શું જવાબ હતો? 32 કવળ. 32. કવળ એટલે કોળિયા, તો ખબર છે? હા. મહાવિદ્યના સાધુ સાથી ભગવંતો એમનો કેટલા કવળનો આહાર? તો સાધુ ભગવાનના 32 કવળ અને સાધ્વીજી ભગવાનના 28 કવળ. પણ એ ત્યાંના કોળિયા, એના માટે આપણું કેટલું અનાજ વપરાય એ બધું એનો વિડીયો હતો. એ જોજો વિડીયો ખાસ. એ વિડીયો લગભગ 15 મિનિટનો વિડીયો. એટલે એના કેટલા કોઠારો ભરીને અનાજ. અહીંયા કોળિયા. હા, અન્ન. ચાલો તો એ કાલના માટે એક પ્રશ્ન લખી દો. આપણે ભરત ચક્રવર્તીએ જે અષ્ટાપદ પર્વત ઉપર જે જિનાલય બંધાયેલું
એની લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ એ જણાવવાની છે. કાલે શોધી લાવજો, જો કોઈને મળે તો શોધી લાવજો. ગૂગલ પાસે જવાબ નહીં મળે, હું તમને ગેરંટી આપું. ગૂગલ પાસે નહીં મળે. તમે ટ્રાય કરજો ને અમે, નહીં તો પછી આપણે મમ્મી પપ્પાને પૂછજો અથવા સાધુ સાધી ભગવાનને પૂછજો. સરના વિડીયોઝમાં એક્સેપ્ટ ગૂગલ બધા એક આન્સર, કદાચ આપણે વાત થઈ ગઈ સાહેબ. એક્સેપ્ટ ગૂગલ બધા આન્સર કરવા હે એક્સેપ્ટ સર, હા? એક કદાચ વાત થઈ ગઈ આપણે. કઈ ફરજ છે. હા વાત થયેલી છે દેરાસરની. આપણે છે ને જ્યારે જગચિંતામણી સૂત્ર કરેલું, બાર યોજન ને નવ યોજન. ના એ તો સુગોસા ગણની વાત છે. આજે જગમંદાની વાત કરી છે. આ બુક લાવવી પડશે. જો જગચિંતામણીમાં આપણે એ વાત થઈ કે એમને સિંહ નિષદ્ય નામનું જીનાલી બંધાયેલું આખું સોનાનું, એમાં રત્નની પ્રતિમા, એ બધી વાત થઈ. પણ એના માપની વાત નથી થઈ કે એનું માપ કેટલું છે, લંબાઈ કેટલી છે દેરાસરની, પહોળાઈ કેટલી છે અને ઊંચાઈ કેટલી છે. એનો જવાબ તમને કાલે મળશે. બરાબર, કાલે ટ્રાય કરજો. મળે તો ચાલો જીનાજ્ઞા બોલાય તો.